સંખ્યા પદ્ધતિ 2 સંખ્યાઓના પ્રકાર આધારિત પ્રશ્નો। આ સંખ્યાના પ્રકાર આધારિત પ્રશ્નો વિશે આજે આ પ્રકરણમાં આપણે ચર્ચા કરીએ। પ્રાકૃતિક સંખ્યાઓ નેચરલ નંબર્સ કહેવાય, પ્રાકૃતિક સંખ્યાઓ। હવે જો આપણે શરૂઆત ક્યાંથી અંક લખવાની આપણે શરૂઆત કરીએ તો ક્યાંથી લખાય છે? 1, 2, 3, 4 એમ અનંત સુધી અંક લખીએ છીએ, પણ એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 1 થી થાય છે, બરાબર? તો જે સંખ્યાઓની શરૂઆત 1 થી થતી હોય આવી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। અને આવી અસંખ્ય સંખ્યાઓ આવેલી છે, પણ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 1 છે। તમને એવો સવાલ પૂછવામાં આવે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। કઈ છે? 1 છે। અને પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવવામાં આવે છે, બરાબર? આ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ અસંખ્ય છે। હવે જુઓ, આગળ આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે એમની શરૂઆત 1, 2, 3, 4 એવી રીતે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત થાય છે। હવે આપણે આ સંખ્યાની અંદર શૂન્યનો પણ ઉપયોગ કરીએ છીએ, પણ આપણે ગણતરી ક્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ? 1 થી। તો શૂન્યનો સમાવેશ છે એ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર થતો નથી, કારણ કે આપણે એને 1 થી શરૂઆત કરીએ છીએ। તો આ સંખ્યાની અંદર શૂન્ય ઉમેરવામાં આવે તો આ સંખ્યા જે બને એને પૂર્ણ સંખ્યા વોલ નંબર, અહીં વર્ડ નંબર ખોટું લખાયેલું છે, WHOLE વોલ નંબર કહેવામાં આવે છે। એટલે ખ્યાલ આવ્યો કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એની અંદર શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો એ સંખ્યાઓ કઈ બની જાય છે? પૂર્ણ સંખ્યાઓ કહે છે। તો હવે તમે જુઓ, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કેટલી હતી? 1, પણ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? 0। સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એ કઈ છે? 0 છે। સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। આગળ જોઈએ, 0 છે એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે। જુઓ, 4ની અંદર 4 વત્તા 0 કરો તો કેટલો જવાબ આવશે? 4। 6 વત્તા 0 કરો તો પણ જવાબ કેટલો આવશે? 6। એટલે 0 છે એ કોઈપણની અંદર સરવાળામાં ઉમેરો તો પરિણામ એનું એ જ આવે છે। માટે 0 છે એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે। આવી ખાલી જગ્યા પૂછાય તમને, ખાલી જગ્યા એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે તો કઈ આવશે? 0। એવી જ રીતે 1 છે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે। જુઓ, 3 ગુણ્યા 1 કરો તો જવાબ કેટલો આવશે? 3। 7 ગુણ્યા 1 કરો તો જવાબ કેટલો આવશે? એનો એ જ આવશે। તો 1 છે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે। 1 છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે। જો સૌ પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા શીખ્યા, બરાબર? તો પ્રાકૃતિક સંખ્યા છે એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 1, 2, 3 આ બધાને ધન પૂર્ણાંકો કહેવામાં આવે છે। પૂર્ણ સંખ્યા હોય
તો એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 0, 1, 2, 3 આવી રીતે પૂર્ણ સંખ્યાઓ થાય છે. તો હવેની જે આપણે અત્યારે શીખવા જઈ રહ્યા છીએ એને પૂર્ણાંક સંખ્યા કહે છે. કેવી કહેવાય છે? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા કોને કહે? તો કે એની અંદર કેવું છે કે 0, 1, 2, 3 એ ઉપરાંત ઋણ પૂર્ણાંકો એટલે -1, -2, -3. તો પૂર્ણાંક સંખ્યાઓને એની અંદર કઈ કઈ સંખ્યાઓ આવી જાય છે? પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે. પ્રાકૃતિક સંખ્યા એટલે ધન સંખ્યાઓ. 0 અને ઋણ પૂર્ણાંક બધા ભેગા થઈ અને પૂર્ણાંક સંખ્યા ગણ બને છે. એમાં ઋણ પૂર્ણાંકો આવી જાય છે, ધન પૂર્ણાંકો આવી જાય છે અને શૂન્યનો પણ એની અંદર સમાવેશ થઈ જાય છે. આ બધી સંખ્યાઓ છે એને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. હવે જો કે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા મળે નહીં. બેકી સંખ્યાઓ. બેકી સંખ્યા કેવી કહેવાય? કે જે સંખ્યા આપેલી હોય, માનો કે 10 આપેલા છે, તો 10ને તમે 2 વડે ભાગો તો 2 પંચા 10, શૂન્ય શેષ આવી. તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવામાં આવે છે? બેકી સંખ્યા. અથવા તો એનું બીજું નામ છે સમ સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. તો બેકી સંખ્યા કઈ છે? તો કે 2, 4, 6, 8. પણ અહીંયા 0 નહીં, એકમની આગળ 0 લગાડવામાં આવે એટલે કે 10. આવી બધી સંખ્યાઓ છે. 12, 14 આ બધી કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે? બેકી સંખ્યા. કે જે સંખ્યાને 2 વડે આપણે નિશેષ ભાગી શકીએ એવી સંખ્યાઓને બેકી સંખ્યાઓ અથવા તો સમ સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે આવે છે એકી સંખ્યા અથવા તો એને વિષમ સંખ્યા પણ કહેવામાં આવે છે. કે જે સંખ્યા હોય એને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં એવી સંખ્યાને એકી સંખ્યાઓ અથવા તો વિષમ સંખ્યાઓ કહેવામાં આવે છે. 1, 3, 5, 7, 9, 11, 13 બરાબર. આ બધી સંખ્યાઓ જે છે એ એકી સંખ્યાઓ કહેવાય. જો 7ને 2 થી ભાગો, 7 ભાગ્યા 2 કરો તો 2 તેરી 6, 1 શેષ વધી. શૂન્ય શેષ 2 થી ભાગતા જો શૂન્ય શેષ આવે તો એ બેકી સંખ્યા હોય, પણ 2 થી ભાગતા શૂન્ય સિવાયની શેષ આવતી હોય તો એવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવામાં આવે છે. જુઓ, ભાજ્ય અથવા તો વિભાજ્ય સંખ્યા, કમ્પોઝિટ નંબર્સ. વિભાજ્ય સંખ્યાઓ જેને કમ્પોઝિટ નંબર્સ કહેવામાં આવે છે. હવે જો દરેક સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા હોય, એકી હોય, બેકી હોય, કોઈ પણ સંખ્યા હોય, એને ઓછામાં ઓછા 2 અવયવ હોય. ઓછામાં ઓછા દરેક સંખ્યાને કેટલા અવયવ હોય? 2. ક્યાં ક્યાં 2 હોય? તો કે એક તો 1 અને બીજી એ સંખ્યા પોતે. બરોબર. એટલે વિભાજ્ય સંખ્યા કેને કહેવાય? કે જે સંખ્યાના 2 કરતાં વધારે અવયવ આવેલા હોય. 2 કરતાં, બરાબર ધ્યાન રાખો, જે સંખ્યાના 2 કરતાં વધારે અવયવો આવેલા હોય એવી જે સંખ્યા હોય એને આપણે વિભાજ્ય સંખ્યા કહે છે. જેમ કે 12. તો 12ના અવયવ ક્યાં ક્યાં આવે? આપણે જોયું છે કે દરેક સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ હોય. એક તો 1 અને બીજી આ સંખ્યા માનો કે 12 પોતે. બરોબર. આ સિવાયના એના અવયવ ક્યાં આવે? તો કે
2 છક 12, 3 ચોકુય 12 થાય, 4 તેરી 12 થાય અને 6 દુ 12. તો આમાં જુઓ કેટલા 1 2 3 4 5 અને 6 અવયવ આવેલા છે. એટલે જે સંખ્યા છે એને 2 કરતાં વધારે અવયવો હોય આવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. અને વિભાજ્ય સંખ્યાને ઇંગ્લિશમાં કમ્પોઝિટ નંબર કહેવામાં આવે છે. એટલે દરેક સંખ્યાને 2 અવયવ તો આપેલા જ હોય. એક સૌથી નાનામાં નાનો અવયવ કયો 1 અને બીજો સૌથી મોટો અવયવ કયો તો કે એ સંખ્યા પોતે. ખ્યાલ આવી ગયો? અવિભાજ્ય સંખ્યા જેને પ્રાઇમ નંબર્સ કહેવામાં આવે. અવિભાજ્ય સંખ્યા કેને કહેવાય કે એની અંદર 2 જ અવયવ આવેલા હોય, એક તો 1 અને એ સંખ્યા પોતે. તો આવી જે અવિભાજ્ય સંખ્યાઓ છે જેને પ્રાઇમ નંબર્સ કહેવામાં આવે છે એ 2 3 5 બરાબર. માનો કે 11 છે તો 11ના અવયવ પડે નહીં, તો એને 2 જ અવયવ આવે, એક તો 1 અને બીજો 11. આ સિવાય એનો કોઈ ત્રીજો અવયવ હોતો નથી. એટલે 2 જ અવયવો આવેલા હોય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા પ્રાઇમ નંબર્સ કહેવામાં આવે છે. હવે તમે જોયું કે 1 છે ને એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. 1 છે એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. એને વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે છે. કેવી સંખ્યા કહેવામાં આવે છે? વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે છે. શા માટે? કે વિભાજ્ય સંખ્યા હોય તો એને 2 કરતાં વધુ અવયવ આપેલા હોય. અવિભાજ્ય સંખ્યા હોય તો એને ઓછામાં ઓછા 2 તો હોય જ, પણ હવે 1નો અવયવ 1 જ થાય અને મોટામાં મોટો અવયવ એ 1 જ થાય. એટલે 2 વચ્ચે આ 1 જ અવયવ આવેલો છે. એટલે 1 છે એ વિભાજ્ય સંખ્યા નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે 2. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે 2. કઈ છે? 2. 2 છે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. બેકી હોવા છતાં, બેકી સંખ્યા હોવા છતાં પણ એ અવિભાજ્ય સંખ્યા છે. બધી બેકી સંખ્યા હોય એ વિભાજ્ય જ હોય. 2 એક સંખ્યા એવી છે 2 કે એ એકમાત્ર બેકી હોવા છતાં એ અવિભાજ્ય સંખ્યા છે. પછી આવે છે સહ અવિભાજ્ય સંખ્યાઓ, કો પ્રાઇમ નંબર્સ. જે 2 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 હોય એવી જોડને કો પ્રાઇમ નંબર્સ કહેવામાં આવે છે. એટલે કે સહ અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. દાખલા તરીકે 36 અને 25 આપ્યા છે. તો જુઓ 36. તો સૌ પહેલાં આપણે અહીંયા 36ના અવયવ પાડો. બરાબર છે? 2 એટલે 18 દુ 36, પાછો 2 ભાગ આવેલો. જો અહીંયા બેકી સંખ્યા હોય એટલે 2 ભાગ હાલતો હોય. 2 ભાગ નો હાલે તો પછી કેટલાય ભાગ હકાવવાનો? 3થી. તો જો 9 દુ 18, હવે 9 એકી આવી ગયો એટલે 2 ભાગ હાલશે નહીં. તો 3 3 તેરી 9 અને 3 એકુ 3. તો 36ના આપણે અવયવ પડ્યા. તો 36ના અવયવ કેટલા આવ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે 25ના અવયવ પાડીએ. બરાબર છે? હવે જો 25ના અવયવ પાડીએ આપણે તો અહીંયા 5 છે. કેટલા છે? 5. તો 2 ભાગ નો હાલે, 3 નહીં હાલે, સીધો 5 હાલશે. 5 પંચા 25 અને 5 એકુ 5. તો 25ના અવયવ કેટલા આવ્યા? 5 ગુણ્યા 5. હવે આમાં જુઓ ક્યાંય એક પણ સરખો અવયવ આવેલો નથી. તો આનો કોમન અવયવ ગુસા હોય એ કયો આવે? 1. 1 છે
એ તો બધાયમાં આવવાનો છે. 25 એકું 25 અને 36 એકું 36. એટલે આમાં બે વચ્ચે એક જ ગુસાઅનો આવ્યો હોય, આવી જે જોડ બનતી હોય એને સહ અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે કો પ્રાઇમ નંબર્સ કહેવામાં આવે છે. 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખવાની છે. જો પહેલાં આપણે 1 થી 10 લઈએ. 1 થી 10 તો એની અંદર કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે? તો કે 4. કેટલી આવશે? 4. કઈ કઈ? તો કે 2. 1 છે એ તો વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી, એટલે એને તો ક્યાંય ગણવાની વાત આવતી નથી. 2, પછી આવશે 3, પછી આવશે 5 અને પછી આવશે 7. આવી કુલ 4 અવિભાજ્ય સંખ્યાઓ મળશે. હવે 11 થી 20 લઈએ તો એની અંદર પણ 4 અવિભાજ્ય સંખ્યા મળશે. કઈ કઈ? તો કે 11, 13, 15 નહીં, 17 અને 19. 11, 13, 17 અને 19. હવે 21 થી 30 લઈએ તો જુઓ 21 થી 30 ની અંદર 2 જ અવિભાજ્ય સંખ્યા મળશે. કઈ કઈ? તો કે 23 અને 29. પછી 31 થી 40 વચ્ચે જોઈએ. 31 થી 40. 31 થી 40 છે એની વચ્ચે પણ 2 જ અવિભાજ્ય સંખ્યા આવશે. કઈ કઈ આવશે 31 થી 40 વચ્ચે? તો કે 31 અને 37. હવે 41 થી 50. 41 થી 50 તો એના વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે 41 થી 50 વચ્ચે? તો કે 3. કઈ કઈ આવે છે? તો કે 41, 43 અને 47. હવે તમને એવો સવાલ પૂછવામાં આવે કે 1 થી 50 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? તો આ જોઈ લ્યો. 4 ને 4 8 ને 2 10 ને 2 12 ને 3 15. તમારે સીધો જ ઉત્તર આપવાનો રહે કે 1 થી 50 વચ્ચે કુલ 15 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે. હવે તમને એવું કદાચ પૂછે કે 1 થી 25 વચ્ચે કેટલી આવેલી છે? 1 થી 25 વચ્ચે તો જો 20 સુધીમાં તો આ 8 થઈ ગઈ. 20 સુધીમાં પછી 23 આ વધારાની આવી, કારણ કે 29 છે એ 25 થી મોટા છે. એટલે 1 થી 25 વચ્ચે છે ને કુલ 9 અવિભાજ્ય સંખ્યા આવેલી છે. કેટલી અવિભાજ્ય સંખ્યા આવેલી છે? 9. અને 1 થી 50 વચ્ચે 15 અવિભાજ્ય સંખ્યા આવેલી છે. હવે આપણે 51 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા વિશે ચર્ચા કરીએ. હવે જુઓ કે 51 થી 60 એના વચ્ચે કેટલી સંખ્યા આવી છે? 51 થી 60 વચ્ચે તો કે 2 અવિભાજ્ય સંખ્યા આવી છે. કઈ કઈ આવી છે? તો કે 53 અને 59. હવે 61 થી 70 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવી છે? 61 થી 70 વચ્ચે તો કે એમાંય 2 આવેલી છે. કઈ કઈ આવેલી છે? તો કે
61 અને 67. પછી 71 થી 80 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવેલી છે? તો કે 71 થી 80 વચ્ચે 3 અવિભાજ્ય સંખ્યા આવેલી છે. કઈ કઈ 3 આવેલી છે? તો કે 71, 73 અને 79. હવે જુઓ, 81 થી 90 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવેલી છે? તો કે 2. કઈ કઈ આવેલી છે? તો કે એક તો 83 અને બીજી છે 89. 91 થી 100 વચ્ચે એક જ સંખ્યા આવેલી છે. ફક્ત એક જ સંખ્યા આવેલી છે 91 થી 100 વચ્ચે. કઈ સંખ્યા હશે? તો કે 97 સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે. આ કોષ્ટક તમારે આખે આખું યાદ રાખી લેવું પડશે. ખ્યાલ આવી ગયો? હવે જુઓ, તમને એવો સવાલ કરવામાં આવે કે 50 થી 100 વચ્ચે 50 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? તો જુઓ, ગણો. 2 ને 2 4 ને 3 7 ને 2 9 ને 1 10. 50 થી 100 વચ્ચે 10 અવિભાજ્ય સંખ્યા આવેલી છે. ખ્યાલ આવી ગયો? 1 થી 25 વચ્ચે કેટલી આવી? ફરી રિપીટ કરી દઈએ. 1 થી 25 કે તો 9 આવી. 1 થી 50 કે તો કેટલી આવી? 15 આવી. બરોબર છે. 51 થી 50 થી 100 વચ્ચે કેટલી આવી? તો કે 10 આવી. 50 થી 100 વચ્ચે કેટલી આવી? તો કે 10 આવી. હવે તમને એમ કે 1 થી 100 વચ્ચે કેટલી આવી? 1 થી 100 વચ્ચે કેટલી આવી? તો આનો બધાનો હિસાબ કરો તો 15 આ અને 10 આ, એટલે 15 ને 10 25. 1 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે? 25 આવે છે. આમાં તમારું હોમવર્ક આપેલું છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 0 છે એ એકી સંખ્યા છે, 0 એ બેકી સંખ્યા છે, 0 એ અવિભાજ્ય સંખ્યા છે કે 0 અહીંયા પૂર્ય નથી હો, 0 છે. 0 છે એ એકી સંખ્યાય નથી અને બેકી સંખ્યાય નથી. આ 4માંથી કયું વિધાન સાચું છે એ તમારે શોધવાનું છે. જુઓ, હમણાં જ વાત થઈ હતી કે નીચેનામાંથી કઈ સંખ્યાઓ વચ્ચે એક જ અવિભાજ્ય સંખ્યા છે? બરોબર. 40 થી 50, 60 થી 70, 80 થી 90 અને 90 થી 100. હમણાં છેલ્લે લાસ્ટમાં બતાવ્યું હતું એ મુજબ 90 અને 100ની વચ્ચે કેટલી એક જ સંખ્યા આવતી હોય એ આ 4માંથી તમારે એક સિલેક્ટ કરવાનું છે. 11 અને 21 માટે નીચેનામાંથી શું સાચું છે? બંને વિભાજ્ય સંખ્યાઓ છે, બંને એકી સંખ્યાઓ છે, બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે કે બંને 3ના ગુણક છે? આ 4માંથી તમારે એક સિલેક્ટ કરવાનું છે. આ તમારા હોમવર્કમાં છે એટલે એનો જવાબ મારે કરવાનો થતો નથી. જુઓ, આ એક બહુ સરસ મજાનો પ્રશ્ન છે કે 9680 એને ગુણ્યા 10, એને ગુણ્યા 14, એને ગુણ્યા 0 અને એને ગુણ્યા 8. તો આનું પરિણામ શું હશે? હવે આમાં ક્યાંય તમારે ગુણાકાર કરવા જવાની જરૂરિયાત નથી. શા માટે? કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો એનો જવાબ કેવો આવી જશે? 0. માનો કે 8નો 0 હારે ગુણાકાર કરો એટલે 0, 0નો 14 હારે ગુણાકાર કરો તો 0, 14નો 10 હારે ગુણાકાર કરો તો 0, 0નો 9680 સાથે
ગુણાકાર કરશો તો પણ પરિણામ કેવું આવશે? 0 જ આવશે. એટલે ગુણાકાર કરવાની જરૂરિયાત થતી નથી. આનું પરિણામ 0 આવશે. આ દાખલો પણ આગલા દાખલા જેવો છે કે 4300 એને ગુણ્યા 10 એને ગુણ્યા 14 એને ગુણ્યા 0 અને એને ગુણ્યા 3, તો પણ આનું પરિણામ શું આવશે? 0 જ આવશે. નીચેના પૈકી કઈ અવિભાજ્ય સંખ્યા છે? આ પાછો જો આ દાખલો ફરીથી જ રિપીટ થયો છે. જો આમ તમે જુઓ તો 13 સત્તા 91 થાય, 31 તેરી 93 થાય, બરાબર છે, 19 પંચા 95 થાય અને 97 થાય. પણ આપણે અગાઉ તમને શીખવું હતું કે 90 થી 100ની વચ્ચે એક જ અવિભાજ્ય સંખ્યા આવે છે અને એ સંખ્યા કઈ છે? 97 છે. એ સંખ્યા કઈ છે? 97 છે. એટલે આમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ સિલેક્ટ કરવાની થશે? 97 છે. હવે આપણે જે કોષ્ટક બતાવ્યું હતું એ મુજબ 1 થી 50 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? 1 થી 50 વચ્ચે 15 અવિભાજ્ય સંખ્યાઓ છે. કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? 15 અવિભાજ્ય સંખ્યાઓ છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? જો એક તો અવિભાજ્ય નથી, વિભાજ્ય નથી, પછી સીધી કઈ આવે? 2. તો 2 છે એ સૌથી નાની બેકી હોવા છતાં એ અવિભાજ્ય સંખ્યા છે. 2 સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. જો આ બરાબર ધ્યાનથી જોજો. 30 થી 50 વચ્ચે કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે? પહેલા તો 30 થી સ્ટાર્ટ થાય અને 50, એટલે 30 થી 50 વચ્ચે છે ને 19 સંખ્યાઓ આવે. કેટલી આવે? ટોટલ સંખ્યા 19 આવે. જો આપણે એવું માનીએ છીએ કે 30 અને 50 વચ્ચેની કીધી છે એટલે 50 ગણાય નહીં, ગમે એક આંકડો છોડવો પડે. 30 અને 50 વચ્ચેનો ડિફરન્ટ કેટલો છે? 20નો. 20માંથી એક બાદ કરવો પડે, કાં પહેલી નો ગણાય કાં છેલ્લી નો ગણાય. એટલે કુલ સંખ્યા કેટલી આવી છે? 19. ટોટલ સંખ્યા છે 19. હવે એમાંથી અવિભાજ્ય કેટલી છે એ આપણને ખબર છે. અવિભાજ્ય કેટલી છે? તો આ તમે કોષ્ટક જોશો તો 30 થી 50 વચ્ચે છે ને અવિભાજ્ય સંખ્યા 5 આવશે. બરાબર, એ કોષ્ટક તો તમને મોઢે છે જ. તો 19માંથી 5 બાદ કરો તો કેટલી સંખ્યા વધી? 14. આ 14 છે એ વિભાજ્ય સંખ્યા છે. આ 14 જે સંખ્યાઓ આવી છે એ વિભાજ્ય સંખ્યા છે. હવે એવો સવાલ છે કે 50 અને 90 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થશે? તો જો 50 પછી અવિભાજ્ય સંખ્યા લખતા જઈએ. પહેલી આવે 53, બરાબર, પછી આવે 59, પછી આવે 59, પછી આવે 61 વત્તા 67 વત્તા 71 વત્તા 73 વત્તા 79 વત્તા 83 અને વત્તા 89. આટલી સંખ્યાઓ આવશે. આ બધાયનો સરવાળો તમે કરશો તો 635 થશે. મેં અલગથી કરી લીધો કેલ્ક્યુલેશન કરીને. તમે ટ્રાય કરજો, નોટબુકમાં બધાયનો સરવાળો કરશો તો 50 થી 90 વચ્ચે 600 અને સંખ્યાનો સરવાળો કેટલો થશે? 635 થશે. હવે જુઓ, અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે 0, 0,
3, 5, 7 અને 9 આ 5 અંકથી 5 આંકડા છે 1, 2, 3, 4 ને 5 5 અંકથી મોટામાં મોટી સંખ્યા, મોટામાં મોટી એટલે શું કરવાનું? ઉતરતા ક્રમમાં ગોઠવવાની. તો કઈ આવશે મોટામાં મોટી સંખ્યા? તો કે 9, પછી 7, 5, 3 અને 0. આ થઈ મોટામાં મોટી. હવે નાનામાં નાની સંખ્યા કઈ થાય? તો કે એને ચડતા ક્રમમાં ગોઠવાય. પણ આપણને આંકડા કેટલા કીધા છે? 5. કેટલા કીધા છે? 5. જો અહીંયા શૂન્યને પહેલાં લખીએ, માનો કે આવી રીતે લખી 0, 3, 5, 7, 9, તો આને ચડતા ક્રમમાં ગોઠવી તો પણ શૂન્ય છે આને વચાય કેટલા? 3579. તો 4 જ આંકડા થાય છે. માટે આપણે શું કરવાનું? આ બધાયમાંથી શૂન્યને મૂકી અને કયો નાનામાં નાનો આંકડો આવે? તો કે 3. પછી આ શૂન્યને કઈ બાજુ ફોલાઈને બેસાડી દે સહની. પછી 5, 7 અને 9. આ થઈ નાનામાં નાની. નાનામાં નાની સંખ્યા કરવી હોય તો ઉતરતા ક્રમમાં ગોઠવાની, ઓલા ચડતા ક્રમમાં ગોઠવવાની. નાનામાં નાની. મોટા મોટી સંખ્યા હોય તો એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની. હવે આ બે સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો હશે? એટલે કે આની બાદબાકી કરવાની છે. બાદબાકી કરી, શૂન્યમાંથી 9 નો જાય, અહીંથી લીધો 10. 10માંથી 9 ગયા તો કેટલા વધ્યા? 1. હવે 3 હતા, અહીંયા 2 થઈ ગયા, અહીંથી 10 લીધો એટલે 10 ને 2 12. 12માંથી 7 ગયા તો કેટલા વધ્યા? 5. અહીંયા 5 હતા તો 4 થઈ ગયા, 4માંથી 5 નો ગયા, અહીંથી લીધો 10 એટલે 14. 14માંથી 5 ગયા તો 9 આવ્યા. હવે અહીંયા 7 હતા તો ત્યાં થઈ ગયા 6 એટલે 6 ના 6 અને 9માંથી 3 જાય તો 6. એટલે 5 અંકની 0, 3, 6, 7 અને 9 આ 5 અંકથી બનતી મોટામાં મોટી સંખ્યામાંથી આપણે નાનામાં નાની સંખ્યા બાદ કરીએ તો એનો જવાબ આવે છે 66,951 આવે છે. 66,951 આવે છે. જે સંખ્યાના બધા જ અંકો અલગ અલગ હોય એવા 5 અંકની મોટામાં મોટી સંખ્યા શોધવાની હોય તો 5 આંકડા લેવાના છે. તો જુઓ, મોટામાં મોટી છે મોટામાં મોટી કઈ થાય? તો ઉતરતા ક્રમમાં ગોઠવવાની. 9, પછી આવશે 8, પછી 7, 6 અને 5. બરોબર? આ સંખ્યા મોટામાં મોટી થઈ. હવે નાનામાં નાની છે તો નાનામાં નાની સંખ્યા કઈ આવે? તો કે નાનામાં નાની 0, 1, 2, 3 અને 4. આ બધા નાના આંકડા છે. બરોબર? પણ શૂન્યને આપણે અહીંયા 5 અંકની કીધી છે. જો કેટલા અંકની કીધી છે? 5 અંકની. એટલે શૂન્યને આપણે અહીંયા પહેલા સ્થળ ઉપર લખી શકીએ નહીં, એને બીજા સ્થાનમાં જ બેસાડવો પડે. બરોબર? હવે આને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની. 1, પછી કેટલા આવ્યા? 2, 3 અને 4. આ નાનામાં નાની સંખ્યા થઈ. નાનામાં નાની, કારણ કે આમાં 5 આંકડા અલગ અલગ લેવાના કીધા છે. ખ્યાલ પડ્યો? તો હવે આનો આપણે બાદબાકી કરીએ તો 5માંથી 4 જાય તો 1, 6માંથી 3 જાય તો 3, 7માંથી 2 જાય તો 5, 8માંથી 0 જાય તો 8 અને 9માંથી 1 જાય તો 8. એટલે કે 88,531 છે એ નાનામાં નાની બે સંખ્યા વચ્ચેનો તફાવત હશે.
પ્રશ્ન કે એવો કીધો છે કે 5 અંક લેવાના, એ બધા અલગ અલગ લેવાના, એની મોટામાં મોટી સંખ્યા બનાવવાની, પછી નાનામાં નાની સંખ્યા બનાવવાની, એ બેની બાદબાકી કરો તો એ બધા વચ્ચેનો ડિફરન્ટ શું આવે છે તો કે 88,531 આવે છે. જો 4 અંકની 4 આંકડા દેવાના, 4 અંક, એની નાની સંખ્યા બનાવવાની. શરત એ છે કે બધા જ અંકો ભિન્ન હોય, એટલે કે અલગ અલગ હોય, અને દશકના સ્થાનમાં 9 હોય તો એ સંખ્યા કઈ હશે. જો નાનામાં નાની સંખ્યા કરવી છે તો પહેલાં પહેલી નાનામાં નાની સંખ્યા કઈ? 0, પછી 1, પછી 2, બરાબર, 3, આવી રીતે હાલે ને, બરાબર. પણ આપણે આંકડા કેટલા લેવાના કીધા છે? 4. એટલે 0 લેવાની, 1 લેવાનો, 2 લેવાનો, અને પાછો દશકમાં તો 9 કીધો છે, બરાબર. દશકની અંદર કેવું કીધું છે? 9 કીધો છે. તો આ સંખ્યા જે છે એને આપણે દશકમાં તો 9 જ લેવો પડશે. તો આ જે સંખ્યા છે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે. તો ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો આપણે શું કરવું પડે? ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો શું કરવું પડે કે પહેલો આમાં કયો આવશે? 0 આવે, પણ 0 ને પહેલા અંકમાં મુકાય નહીં, કારણ કે 4 અંક કીધા છે. એટલે પહેલાં 1 લેવાનો, એની બાજુમાં 0 લેવાની, દશકમાં તો 9 લેવો ફરજિયાત કીધો છે, અને પછી વધ્યા 2, એટલે 1092 હશે, બરાબર. તો નાનામાં નાની સંખ્યા ગોઠવવી તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવી પડે, પણ આમાં શરત એવી છે કે દશકના સ્થાનમાં કેટલો લેવાનો? 9. એટલે આ દશકમાં 9 લઈ લીધો, 0 ને પહેલાં લઈ શકાય નહીં, તો 3 આંકડા થઈ જાય. એટલે પહેલાં 1 લેવાનો, પછી એની બાજુમાં 0 ને બેહાડી દેવાના, પછી 9 ને પછી શું વધ્યું? 2, એટલે 1092 હશે. આ દાખલામાં 7, 2, 4, 8 અને 0 થી બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ હશે? મોટામાં મોટી એક તો સંખ્યા બનાવવાની આ 5 આંકડા વચ્ચે. બીજી શરત એવી આપી છે કે દરેક અંકનો ઉપયોગ ફક્ત એક જ વખત કરવાનો છે. તો મોટામાં મોટી સંખ્યા આપણે બનાવવી હોય તો આપણે એને શું કરવું પડે કે એ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે. તો બધાયથી મોટું કોણ છે? તો કે 8, એનાથી નાનું તો કે 7, એનાથી નાના 4, એનાથી નાના 2, એનાથી નાનો 0. એટલે 87,420 સંખ્યા એવી હશે કે આ 5 અંકથી 7, 2, 4, 8 અને 0થી બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા આ હશે. દરેકનો આપણે એક જ વખત ઉપયોગ કર્યો છે, અને દરેક મોટામાં મોટી સંખ્યા કરવાની હોય તો આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે. હવે આ સંખ્યા પદ્ધતિ 2માં તમને આ 2 દાખલાઓનું હોમવર્ક આપવામાં આવ્યું છે. પહેલું છે કે 3, 5, 7, 9 અને 0 વડે 3, 5, 7 અને 9 અને 0 વડે બનતી 5 અંકની મોટામાં મોટી એકી સંખ્યા કઈ હશે? એટલે છેલ્લો આંકડો એકી કીધો છે, એટલે 0 છે એકી નથી, બેકી નથી, બરાબર. પછી 3, 0, 5, 7 અને 8 વડે બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા બેકી સંખ્યા કઈ છે? એટલે છેલ્લો આંકડો બેકી આવવો જોઈએ. આ હોમવર્કનો દાખલો છે, આ તમારે તમારી મેળે સોલ્વ કરવાનો છે. આ સંખ્યા પદ્ધતિનો ભાગ 2 અહીં પૂર્ણ થાય છે. હવે આપણે ભાગ 3 નેક્સ્ટમાં શરૂ કરીએ.